નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કડીની દલિત સગીરાને 20,000માં વેચી 5 લોકોએ રેપ કર્યો। 15 વર્ષની દલિત સગીરાને 7 દિવસમાં એક પછી એક 5 લોકોએ વેચીને તેના પર બળાત્કાર કર્યો હતો। સગીરા તેના પરિવારને પાછી તો મળી, પણ ક્યારેક વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક હોય છે। મહેસાણા જિલ્લાના કડીની એક 15 વર્ષની સગીર દલિત દીકરી સાથે જે બન્યું તે આપણી કલ્પના કરતાં પણ અનેક ગણું ભયાનક, ક્રૂર અને આઘાતજનક છે। કડીનો એક યુવક તેને અમદાવાદ લઈ આવ્યો અને ત્યાં તેને મૂકીને ભાગી ગયો। પછી એક રિક્ષા ચાલક તેને તેના ઘરે મૂકી જવાના બહાને પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યો। એ પછી તેણે બીજા એક શખ્સને વેચી દીધી, તેણે ત્રીજાને વેચી, એમ સગીરા એક પછી એક 5 લોકોને વેચી દેવાય। દુઃખથી કણસતી સગીરા જ્યારે બગીચામાં બેઠી હતી ત્યારે સિક્યોરિટી ગાર્ડનું તેના પર ધ્યાન ગયું અને તેણે પોલીસને જાણ કરતાં આખરે તેના માતા પિતા સાથે મિલન થયું, પરંતુ એ પછી જે થયું તે તેનાથી પણ કરુણ હતું। આ ઘટનાની મળતી માહિતી મુજબ મહેસાણાના કડીની એક 15 વર્ષની દલિત સગીરા તારીખ 12 માર્ચ 2025ના રોજ સવારે 11 વાગ્યા આસપાસ તેના બોયફ્રેન્ડે મોકલેલી રિક્ષામાં બેસીને ઘરેથી નીકળી ગઈ હતી। સગીરા અમદાવાદ પહોંચી અને ત્યાં તેનો બોયફ્રેન્ડ તેને મળ્યો। બંનેએ ગેસ્ટ હાઉસમાં રૂમ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ સગીરાના ઓળખ કાર્ડમાં તેની ઉંમર ઓછી હોવાનું જણાતા એક પણ જગ્યાએ તેમને રૂમ ન મળ્યો। ગભરાયેલો તેનો બોયફ્રેન્ડ તેને મૂકીને ભાગી ગયો। એ દરમિયાન સગીરાના માતા પિતાએ તેના ગુમ થવાથી બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી। પોલીસ સગીરાને શોધી રહી હતી, પરંતુ તેનો પત્તો મળતો નહોતો। ત્યારબાદ 19/3/2025ના રોજ સગીરાના માતા પિતાને રાત્રે બાવલુ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારી દીકરી અમદાવાદથી મળી આવી છે। તે રાતના સમયે એક બગીચામાં બેઠી હતી। બગીચાનો સિક્યોરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતો હતો ત્યાં તેણે દીકરીને જોઈ હતી। તેણે તેને ક્યાં જવું છે અને આટલી મોડી રાત્રે કેમ અહીં બેઠી છે તેમ પૂછ્યું હતું, જેમાં તેણે પોતાની આપવીતી સંભળાવી હતી। એ પછી સિક્યોરિટી ગાર્ડે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને તેણે બાવલુ પોલીસને જાણ કરતાં તેણે સગીરાનો કબજો મેળવીને તેના માતા પિતાને સોંપી હતી। જોકે આટલા ઘટનાક્રમ પરથી સગીરા પર જે વીત્યું તેનો અંદાજ ન આવી શકે। તારીખ 12થી તારીખ 19 મે 2025 સુધીના 8 દિવસમાં આ દલિત દીકરી સાથે જે બન્યું હતું તે ભલભલા કઠણ કાળજાના માણસને પણ ધ્રુજાવી દે તેવું છે। સગીરાએ પોલીસને જણાવ્યા મુજબ તેના ગામનો રોનક નામનો એક યુવક તેને આધાર કાર્ડ લઈને રિક્ષામાં બેસી અમદાવાદ આવી જવા કહ્યું હતું। ત્યાં પહોંચ્યા બાદ રોનક નક્કી કરેલી જગ્યાએ તેને મળ્યો હતો। બંનેએ રાત્રિ રોકાણ માટે ગેસ્ટ હાઉસની શોધ કરી હતી, પરંતુ આધાર કાર્ડમાં દીકરી સગીર હોવાનો ખ્યાલ આવતા એકેય ગેસ્ટ હાઉસે તેમને રૂમ આપ્યો નહોતો। આથી રોનક ગભરાઈ ગયો હતો અને સગીરાને મૂકીને ભાગી ગયો હતો। સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે એ પછી હું અમદાવાદમાં એક જગ્યાએ ઊભી હતી ત્યારે એક રિક્ષાવાળો આવ્યો હતો, જેનું નામ એક સાહિલ ઉર્ફે જાડો જૂનાભાઈ, ઉંમર વર્ષ 23, મૂળ વતન સુરેન્દ્રનગર, ફિરદોસ સોસાયટી, હાલ રહેવાસી અમદાવાદ ફતેવાડી, 3 માળીઓ હતું। તેણે મને કહ્યું કે તારે ક્યાં જવું છે? મેં કહ્યું કે મારે મારા ઘરે જવું છે। તેણે કહ્યું ચાલ હું તને તારા ઘરે મૂકી જાઉં। એમ કહીને તે મને રિક્ષામાં સુરેન્દ્રનગર લઈ ગયો। ત્યાં તેણે મને 1 દિવસ રાખી અને મારી સાથે અનેક વાર બળાત્કાર કર્યો। ત્યાર પછી બીજા દિવસે સાહિલ મને ઇમરાન ફિરોઝભાઈ મુલતાની પિંજારો, ઉંમર વર્ષ 34, રહેવાસી સુરેન્દ્રનગર, રતન પર ઢાળ 4 માળિયા ફ્લેટ નંબર 8 પાસે લઈ ગયો। તેણે મને 2 દિવસ રાખી અને મારી ઉપર બળાત્કાર કર્યો। એ પછી ઇમરાને મને અકબર ઉર્ફે બાપુ
રહેમાન મૂળ વતની મોરબી, હાલ રહેવાસી સુરેન્દ્રનગર મીલ રોડ 4 માળિયા પ્રથમ માળ રૂમ નંબર 18ને સોંપી દીધી. તેણે મને 2 દિવસ રાખી એને વારંવાર બળાત્કાર કર્યો. એ પછી તેણે મને ભાવિન ઉર્ફે ભીમો સુરેશભાઈ શાહ, ઉંમર વર્ષ 35, રહેવાસી હાલ અમદાવાદ, ગોતા ચાણક્ય એપાર્ટમેન્ટ, આવાસ બ્લોક નંબર 25, મૂળ વતન સુરેન્દ્રનગર, સરગમ હોટલ પાસે, દેવાનંદ સોસાયટીને સોંપી દીધી. તેણે પણ મને 1 દિવસ રાખીને મારી સાથે અનેક વાર બળાત્કાર કર્યો. ત્યાર પછી આ વ્યક્તિએ મને રાહુલ નટવરભાઈ, ઉંમર વર્ષ 24, અમદાવાદ 59, મેલડી નગર, સરસ્વતી નગરની બાજુમાં ન્યૂ રાણીપને સોંપી દીધી. તેણે પણ મારા ઉપર બળાત્કાર કર્યો. આ તમામ નરાધમોએ 20-20 હજારમાં મારો સોદો કર્યો હતો. સગીરા આગળ કહે છે, તારીખ 19/3/25ના રોજ ભાવિન શાહ અને રાહિલ રાવળ મને એક અજાણ્યા બગીચામાં મૂકીને જતા રહ્યા હતા. તેવામાં રાત્રિના સમયે બગીચાના સિક્યોરિટી ગાર્ડ ગેટ બંધ કરવા આવેલા. તે દરમિયાન તે મને જોઈ ગયેલા. તેણે પૂછ્યું કે બેટા તારે ક્યાં જવું છે? મેં તેમને મારા ઘરે જવાનું હોવાનું જણાવ્યું. એ પછી તેઓ મને બાજુના પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાંથી વાવડુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને હું મારા માતા પિતાને મળી. આ કરુણ કહાની આટલે સુધી પૂરી થતી નથી. જ્યારે દીકરીને તેના માતા પિતાને મળવા માટે બોલાવી ત્યારે અત્યંત ગભરાયેલી અને બેચેન હાલતમાં હતી. તે કંઈ બોલી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતી. સગીર દીકરીની આવી હાલત જોઈને તેના માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નવસર્જન સંસ્થાના કાર્યકરોએ દીકરી અને તેના પરિવારની મદદે આવ્યા હતા. તેમણે કાયદાકીય મદદ કરીને ફરિયાદ નોંધાવતા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે દરેક આરોપીએ 20-20 હજારમાં દીકરીનો સોદો કરી દીધો હતો. સગીરાને તેના ગામેથી ભગાડી જનાર યુવકને ગેસ્ટ હાઉસના CCTV કેમેરાના ફૂટેજ પરથી ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી દીકરી અને તેના પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. સગીરા ખૂબ જ અપસેટ થઈ ગઈ હતી. ઘરે પરત આવવાના 10 દિવસ બાદ એક બાજુ કોર્ટમાં તેનો કેસ ચાલતો હતો, ત્યારે તારીખ 7 એપ્રિલ 2025ના રોજ નવસર્જન કાર્યકરે થોડી માહિતી મેળવવા માટે સગીરા સાથે વાત કરવાનું કહેતા તેની માતા ફોન લઈને તેના રૂમમાં ગયા હતા. પણ ત્યાં જઈને જોયું તો સગીરાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો અને તેની લાશ લટકતી હતી. એ દરમિયાન દીકરીને ન્યાય અપાવવા માટે તેના મજૂર પિતા અને આખો પરિવાર સતત લડત આપી રહ્યો હતો. છતાં સગીરાના પિતાએ પોતાની લાડકી દીકરી સાથે જે બન્યું તેના આઘાતમાં ખાવા પીવાનું છોડી દીધું હતું. પરિવારની બીજી દીકરીઓના લગ્ન કરવાના બાકી હતા હોવાથી અને સમાજમાં બદનામીના ડરથી તેઓ અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા હતા. જોકે પોતાની લાડકી દીકરી સાથે જે થયું હતું તે તેમનો પીછો છોડી રહ્યું નહોતું. તેના પિતા સતત આઘાતમાં રહેતા હતા. તેઓ સતત કહેતા કે મારી દીકરી સાથે જે બન્યું તે હું ભૂલી શક્યો નથી. મારી દીકરી અને તેની લાજ ગઈ, તેને ન્યાય અપાવજો એમ કહીને તેઓ 8 મે 2025ના રોજ ખીચામાં આધાર કાર્ડ લઈને મજૂરીએ જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. એ પછી 17 મે 2025ના રોજ બેચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમની લાશ મળવાનો ફોન આવ્યો હતો. નર્મદા કેનાલમાં પડવાથી તેમની લાશ ફોગાઈ ગઈ હતી અને ઓળખાય એવી પણ નહોતી, પરંતુ ખિસ્સામાં રાખેલા આધાર કાર્ડ તેમની ઓળખ થઈ. આમ એક દલિત પરિવારની માળો પીખાઈ ગયો. મજૂરી કરીને પેટીઓ રળતા દલિત પરિવારની દીકરી અને ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ દુનિયા છોડીને જતા રહ્યા. આ પરિવાર નોંધારો બની ગયો છે. પરિવારના દીકરાના લગ્ન થઈ ગયા છે, પરંતુ 2 દીકરીઓ હજુ પણ કુંવારી છે. હવે વિધવા માતા પર પરિવારની જવાબદારી સાથે આરોપીઓને સજા કરાવવાની બેવડી જવાબદારી આવી પડી છે. કાચી ઉંમરે થતા આકર્ષણને પ્રેમ સમજી ઘર પરિવાર છોડી જનારા યુવક યુવતીઓએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.